લાઠી શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લાઠીના ભાજપના કાર્યકરોમાં કેક ને કેક નારાજગી જોવા મળી રહી છે। ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ લાઠી ભાજપના કાર્યકર્તાઓને ધમકી આપી કે નારાજ કાર્યકર્તાઓને આશ્વાસન આપ્યું નગરપાલિકા મળી નથી મળી એવી જ મગજમારીમાં પડ્યા વગર કમળના નિશાન પર જીતાડવાનું હોય છે તેવું ભરત બોઘરાએ કહ્યું હતું। જેને નથી મળી તેને મને અહીંથી યાદી આપજો। સિનિયર નેતાઓ વ્યવસ્થામાં નથી એવા લોકોને જિલ્લા લેવલ અને રાજ્ય લેવલે યોગ્યતા પ્રમાણે જ્યાં થઈ શકતા હશે ત્યાં તાકાતનો ચોક્કસપણે ઉપયોગ કરીશું તેવું પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું હતું। પણ મારી વિનંતી છે કે કહીને કેમ ઉપાધ્યક્ષે મુદ્દો ચેન્જ કરી નાખ્યો છે। હાલ લાઠીમાં કંઈક ને કંઈક જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ટિકિટ ન મળતા નારાજ થયા છે। ત્યારે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કાર્યકર્તાઓને એમ કહ્યું કે નગરપાલિકા મળી નથી મળી એવી જ મગજમારીમાં પડ્યા વગર કમળના નિશાન પર જીતાડવાનું હોય છે તેવું ભરત બોઘરાએ કહ્યું હતું। શું ભરત બોઘરા ડેમેજ કંટ્રોલ કરવા પહોંચ્યા કે પછી કાર્યકર્તાઓને મીઠી ધમકી આપવા આવ્યા તે હવે ચર્ચાનો વિષય બન્યો છે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। નગરપાલિકા બીજી કોઈ મગજમારીમાં કોઈ જૂના લોકો મળ્યો નહીં મળ્યો પડ્યા વગર બધાએ આપણે કમળના નિશાન ઉપર જીતાડવાનું હોય અને નથી મળી એવા લોકોને મને અહીંથી તમે યાદી આપજો કે આટલા સિનિયર લોકો છે એની વ્યવસ્થામાં નથી આપણે એને સંગઠનમાં જિલ્લા લેવલે રાજ્ય લેવલે જ્યાં જ્યાં એની યોગ્યતા પ્રમાણે થઈ શકતા છે ચોક્કસપણે એની તાકાતનો ઉપયોગ કરશું। પણ મારી વિનંતી છે કે આપણા હમણાં એનાઉન્સર બોલતા હતા કે ભરતભાઈ પ્રભારી એવા તેંદુરનું ભાજપ જીતે છે એવું નથી। ભાજપ તો પહેલેથી જીતે છે। શું કામ કે આ કાર્યકર્તાઓની મહેનતના કારણે અમે બધા તો તમને માર્ગદર્શન આપી જતા રહેવાનું કામ કોણ કરવાનું છે તમે બધે કાર્યકર્તાઓ થોડાક નારાજ થયા છે। સ્વાભાવિક છે કે આટલો મોટો પક્ષ હોય કોઈ એકાદ બે કાર્યકર્તા નારાજ થયા હોય એ ક્ષણિક વાત હતી। આજે બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો નિર્ધાર કર્યો છે। એટલે લાઠીમાં પણ કોઈ પ્રશ્ન નથી। 24 માંથી 24 સીટ ભારતીય જનતા પાર્ટીને જીતાડશે। એકાદ કોઈ હોદ્દેદાર ભાજપથી નારાજ થયા હોય અને એને પાર્ટી સામે ફોર્મ ભર્યું હોય તો એ તો સ્વાભાવિક છે કે આવડી મોટી પાર્ટી હોય કોઈ એકાદ કાર્યકર્તા નારાજ થયા પણ લોકો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કટિબદ્ધ છે।